નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. એકતાનગર ખાતે 260 કરોડના ખર્ચે મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ બનાવવામાં આવનાર છે, જેના ભાગરૂપે તારીખ 31 ઓક્ટોબર 2024 એકતા દિવસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં એક વિશેષ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટી દ્વારા અલગ અલગ રાજ્યોની મુલાકાત લઈને વર્તમાન રાજ પરિવારોના મત અને સૂચનો એકત્ર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી કમિટી દ્વારા દિલ્હી, વડોદરા, રાજકોટ, રાજસ્થાન, મૈસૂર સહિત દેશમાં 15 પ્રિન્સી સ્ટેટ સાથે મુલાકાત કરી લેવામાં આવી છે. એકતાનગર ખાતે 5 એકર જમીનમાં ભારતની આઝાદી સમયે 562 રાજવી પરિવારોના બલિદાન અને ત્યાગની થીમ પર આ મ્યુઝિયમ તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વના પ્રોજેક્ટોમાંનો એક પ્રોજેક્ટ છે. ત્યારે 2 વર્ષ દરમિયાન આ મ્યુઝિયમનું લોકાર્પણ થાય એવા એંધાણ છે. ત્યારે ક્ષત્રિય કરણી સેના ગુજરાતના યુવા પાંખના અધ્યક્ષ લખન દરબાર દ્વારા રજવાડા મ્યુઝિયમ આંદોલન સમિતિની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે અને એના અનુસંધાને મોટી સંખ્યામાં લોકોને જોડાવાનું પણ આહવાન કરવામાં આવ્યું છે. રજવાડા મ્યુઝિયમ આંદોલન સમિતિના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનું એલાન કરવા માટે પણ રણશીંગુ ફૂંકી દેવામાં આવ્યું હોવાનું ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કે જ્યારે રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબ મહાન વ્યક્તિત્વ જે આપણું સરદાર સાહેબની વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા બેસાડવામાં આવી, આપણી સૌ માટે ગૌરવની બાબત છે. પરંતુ એની સાથે સાથે રજવાડાના મ્યુઝિયમની વાતો કરવામાં આવી અને ખાલી વાતો રહી ગઈ, એ ખૂબ જ દુઃખદ બાબત છે અને શરમજનક બાબત છે સરકારો. ત્યારે ઘણા સમયથી આપણે વાતો કરીએ છીએ કે રજવાડાનું મ્યુઝિયમ ક્યારે બનશે, પરંતુ એની કોઈ વાત, એનો કોઈ મુદ્દાને કોઈ બોલવા કશું તૈયાર નથી. ત્યારે મનમાં વિચાર આવ્યો છે, સાર્થક તમારે કરવાનો છે. રજવાડા મ્યુઝિયમ આંદોલન સમિતિની આજે જાહેરાત કરું છું. આ લખન દરબારે જેવી રીતે તમામ સમાજ માટે આંદોલનો કર્યા છે, આ સૌ પ્રથમવાર મારા સમાજની ગરિમા માટે, મારા સમાજના સોનેરા ઇતિહાસ માટે એક આંદોલન કરવા જઈ રહ્યું છું. તેમાં સર્વ સમાજનું યોગદાન માંગુ છું. સર્વ સમાજના લોકો, સર્વ સમાજના માતા, બહેનો, વડીલો, યુવાનો મારી સાથે, અને આ એક ઐતિહાસિક આંદોલનને આપણે પૂરું પાડીએ અને આમાં પણ સફળતા મેળવીએ. જેવી રીતે સરદાર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાહેબ એમના વગર અધૂરા હતા, એવી રીતે રજવાડા વગર આ ઇતિહાસ અધૂરો છે. ત્યારે રજવાડા મ્યુઝિયમ આંદોલન સમિતિની જાહેરાત કરું છું. આ આંદોલન સમિતિમાં જે લોકો આંદોલનમાં સહભાગી થવા માંગે છે, જે મારા વિચારોથી સહમત છે, એ તમામ લોકો મારા મોબાઈલ નંબર પર પોતાનું નામ અને પોતાના જિલ્લાનું નામ લખીને મોકલજો. અને મહેરબાની કરીને ખાલી મોકલવા માટે ના મોકલતા, જેને પણ આંદોલનમાં ભાગ લેવો છે, મજબૂતાઈથી લેવો છે, એ જ લોકો મોકલજો. ખાલી વોટ્સએપ ગ્રુપો હવે નથી બનાવવા. હવે તો રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાતમુહૂર્તની તૈયારી કરવાની છે રજવાડા મ્યુઝિયમની. બસ આટલી જ વાત કરવી છે. મારો મોબાઈલ નંબર 9624939698 છે. આ નંબર પર તમે પોતાનું નામ અને પોતાના જિલ્લાનું નામ લખીને મોકલાવો. ટૂંક જ સમયમાં સૌ લોકો સાથે મળીએ છીએ અને આગળની રણનીતિ ઘડીએ છીએ. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.